વડોદરામાં ફાયર વિભાગે નવી બોટ અને ફ્લડ લાઇટ સહિતના સામાનો સાથે સજ્જ કરવામાં આવ્યો છે. વડોદરા શહેરે ગત વર્ષે ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિનો સામનો કર્યો હતો. વરસાદને પગલે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા અને નાગરિકોએ મોટું નુકસાન ભોગવ્યું હતું. જે બાદ રાજ્ય સરકારે વડોદરા પૂર નિયંત્રણ અને વિશ્વામિત્રી નદીના સંવર્ધન માટે 1200 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. હાલમાં આ પ્રોજેક્ટના ભાગરૂપે નદીને ઊંડી અને પહોળી કરી વહન ક્ષમતા વધારવાની કામગીરી ચાલુ છે. આ વચ્ચે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ પૂર સામેની તાત્કાલિક તૈયારી માટે પગલાં લેવામાં આવ્યા છે. તાજેતરમાં 200 જેટલા તરાપાની ખરીદી કરાઈ છે, તો બીજી તરફ ફાયર વિભાગે 16 બોટની માંગણી રાખી હતી, પરંતુ સ્થાયી સમિતિએ ફક્ત 8 બોટની જ મંજૂરી આપી છે. હાલ આ બોટોને પાણીગેટ ફાયર સ્ટેશન ખાતે રાખવામાં આવી છે. ફાયર વિભાગમાંથી મળતી માહિતી મુજબ આગામી સમયમાં વધુ 8 બોટ ખરીદવા માટેની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરાશે. ફાયર વિભાગનું માનવું છે કે દરેક ફાયર સ્ટેશનમાં 2 બોટ હોવી જોઈએ, જેથી ફ્લૂડની ગમે તેવી પરિસ્થિતિ તેમાં પહોંચી વળાય. 8 જનરેટર વિથ ફ્લડ લાઇટ, 64 લાઇવ બોટ, 128 લાઇવ જેકેટ, 30 ટ્રી કટર, 50 હાઈ બીમ ટોર્ચ વિથ સોલર પેનલ, 40 સ્પોટ લાઇટ ટોર્ચ, 16 મોસ્કિટો નેટ, 50 સેફ્ટી હેલ્મેટ, 20 સ્ટ્રેચર, 20 રેસ્ક્યુ થ્રો બેગ અને 20 મલ્ટીપર્પઝ મેન્યુઅલ ટૂલ જેવી જરૂરિયાતવાળી વસ્તુઓની ખરીદી પણ કરી છે. આગામી જરૂર પડે તો સાધનો પણ ફાયર વિભાગ દ્વારા ખરીદાશે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ફાયર ઇમરજન્સી સર્વિસીસમાં જે ગયા મહિને કેટલાક ઇમરજન્સી રેસ્ક્યુ વ્હીકલ્સ રેસ્ક્યુ ઇક્વિપમેન્ટ માટેનો જે ઓર્ડર કરવામાં આવેલો હતો 2 મહિના પહેલાં, તેના તરફથી જે તે એજન્સી છે તેના તરફથી ધીરે ધીરે કરીને ડિલિવરી શરૂ કરવામાં આવેલી છે, જેની અંદર ઇન્ફ્લેટેબલ 8 બોટ છે. બોટની સાથેના OBM મશીન છે કે જેનાથી બોટ ચાલશે, જે 30 HPનું છે. એની સાથે જે અંદર 6 જણની કેપેસિટીની સાથેની જે બોટ છે, તો એ લોકોને પહેરવા માટેના જેકેટ છે. એ લોકોને રેસ્ક્યુની કામગીરી સપોઝ કરવાની થાય છે, અથવા તો બોટની કામગીરી દરમિયાન કોઈને બચાવવાનું થાય છે, તો એના માટે ઇમરજન્સી પોઈન્ટ ઓફ વ્યૂ જે બોયા આવે છે, લાઈવ બોયા, તેની ક્વોન્ટિટી એની સાથે છે. પ્લસ સપોઝ જ્યારે પાણીનો પ્રવાહ વધારે હોય છે અને એ વખતે કોઈની કોઈ વસ્તુ ત્યાં જો પાણીમાંથી ટકરાઈને જે તે અંદર વ્યક્તિ બેઠેલો જેને વાગે નહીં અને એને હેડ ઇન્જરી ના થાય, તેના સેફ્ટી પોઈન્ટ ઓફ વ્યૂ ત્યાં સેફ્ટી હેલ્મેટ તેમ કહીને અલગ અલગ કીટ આપેલી છે. પ્લસ સપોઝ કોઈ જગ્યા પર જ્યારે પણ કામગીરી કરવાની થાય છે ત્યારે બટ ઓબ્વિયસ કે ફાયર ડિપાર્ટમેન્ટ પહોંચે તે વખતે પાવર સપ્લાય કટ કરી આપવામાં આવતો હોય છે GEB તરફથી. એલ્સ અમે લોકો ત્યાં કટ કરી લેતા હોય છે પાવર સપ્લાય સેફ્ટી પોઈન્ટ ઓફ વ્યૂ.